નમસ્કાર, હું છું જયેન્દ્રસિંહ. હમણાં થોડા ટાઈમ પહેલા વીસી ઉપર એલસીબી દ્વારા જે 70 રૂપિયાની લાંચનો ઇસ્યુ થયો, એના પછી મેં એક વિડીયો બનાવીને અપલોડ કર્યો હતો અને એનું સારું એવા વ્યૂઝ પણ આવ્યા હતા અને સારું સમર્થન મળ્યું હતું. એના પછી અમે આંદોલનનું નક્કી કર્યું હતું. તો આજે એના ઉપરનું બીજો એક વિડીયો બનાવું છું, જેમાં આપણે વીસીના પગારની વાત કરશું, કાયમી કરવાની વાત કરશું અને અત્યાર સુધીની જે પણ કમિશન બાકી છે તેની પણ વાત કરશું. હવે રહી વાત આંદોલનની, તો મેં એમ કીધું હતું તમામને કે મારી એક ટીમ છે તે પણ તમારો સાથ આપજે. તો આજે મારી જોડે છે અમારા વડવાસા ગામના સરપંચશ્રી, જેમનું આપણે સ્વાગત કરીએ છીએ. સરપંચશ્રીને હું કહીશ કે આપણે આંદોલનમાં જોડાવા માટે બે શબ્દો આપણને કહેશે. એટલે કે વીસીના જે મુદ્દા છે ને, જયેન્દ્રભાઈએ પણ વાત કરેલી કે એમને વ્યક્તિગત પણ કેવા અનુભવ રહેલા છે વીસી તરીકે. તો અત્યારે જો જોવા જઈએ તો ફક્ત વીસી નહીં, પરંતુ તમામ જે કર્મચારીઓ છે ને, અત્યારે જે પરિસ્થિતિ છે તો એ તમામ પરિસ્થિતિ ઉપર અમે અગાઉથી પણ કામ કરી રહ્યા છે. ને જો અમારા ગામના લોકોને જ કોઈ પ્રશ્ન હોય તો એ મુદ્દા પર અમે હંમેશા સાથે છીએ. અને બીજા પણ જેટલા પણ વીસી છે જે પણ પંચાયતમાં વર્ક કરી રહ્યા છે, તો એવું નથી કે કોઈ એક વીસીને તકલીફ છે, દરેક વીસીને તકલીફ તો છે જ, જે મુદ્દા પણ એમને અગાઉ ચર્ચા કરેલી. તો જો એક સાથે બધા મળીને કામ કરીશું તો ચોક્કસ આપણને નિરાકરણ મળી રહેશે. તો મારું આ વિડીયોથી ફક્ત એ જ કહેવું છે કે જયેન્દ્રભાઈ એક ઝુંબેશ ઉપાડી છે કે ફક્ત એમના માટે જ નહીં, તમામ વીસીને લાભ મળી રહે અને જે ખરેખર તમે કામ કરી રહ્યા છો. કેમ કે જો જોવા જઈએ તો પંચાયતનું જે પણ ઓનલાઈન કામ હોય તમામ કામ વીસી કરે છે. એક કરોડરજ્જુ સમાન ગણી શકાય પંચાયતનું. તો એવા વીસીને સાચવવી પણ જવાબદારી બને છે. તો હું સરપંચ તરીકે એમને મારો પૂરેપૂરો સહયોગ આપું છું. અને જો આવનારા દિવસમાં આંદોલન કરવાનું થશે, પ્રથમ તો આપણે વાતચીતથી જ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જો એનાથી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલન સુધીની અમારી તૈયારી છે. તો તમામ વીસીને આવનારા સારા દિવસ માટે એક અત્યારે અવાજ ઉઠાવવાની જરૂર છે. તો તમે બધા અમની સાથે જોડાઓ અને આપણે ચોક્કસથી જીત મેળવીશું. બેનને જે વાત કરી એ ખૂબ જ સારી વાત કરી. બેનનો આપણે ફૂલ સપોર્ટ છે. હવે રહી વાત આંદોલનની, તો આંદોલનમાં થોડાક મુદ્દાઓ છે, જેમાં કે આંદોલન કરવું, કઈ રીતે કરવું, ક્યારે કરવું અને તારીખ નક્કી કરવી, એ બધું તો નક્કી થશે. પરંતુ એના પહેલા આપણે જે તમામ ગુજરાતના વીસીઓ છે તેમને એકઠા કરવા, એમનું ગ્રુપ બનાવવું, બરાબર. અને જ્યારે આંદોલન હોય તે સમયે તે તમામ વીસી ત્યાં હાજર રહે તો આપણો સરકાર તરફ એક સારો ભાર પડે. બસ મારી એવી જ ઈચ્છા છે. અને તમામ વીસીને હું એમ કહીશ કે આંદોલનમાં જોડાઓ, તો તમારો જ પગાર અને તમારે જ જિંદગીભરનું જે આ ચાલી રહ્યું છે કમિશન ઉપર તમે જે કામ કરી રહ્યા છો એ બધું બંધ થાય. બસ મારું આટલું જ કહેવું છે. જય હિન્દ, જય ભારત.